જુનાગઢ મહાનગરપાલિકા 3 જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે પ્રકારની હરકતો થઈ રહી છે, તે ખરેખર લોકશાહી માટે કલંકરૂપ છે. મુન્દ્રામાં ભાજપના ઉમેદવારો રૂપિયાનું લાલચ આપી ફોર્મ પાછા ખેંચી લેવાની વાતો કરતા હોય એવા આક્ષેપો થાય છે. પૈસાના જોરે ધાક ધમકી આપી ઘર પાડી દેવાની વાતો થાય છે. ગુજરાતના મતદાતાનો અધિકાર છે કે કોને ચૂંટવો, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી બિનહરીફ જેવી થઈ જતા મતદાતા મતદાનથી વંચિત રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો ડબલ એન્જિન હોય તો પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ શા માટે કરવી પડે છે, મને એ જ નથી સમજાતું. આજ રોજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. વિગતે સાંભળીએ શક્તિસિંહ ગોહિલને. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને એની પવિત્રતા જળવાઈ અત્યંત જરૂરી હોય. લોકશાહીમાં આખરે મતદાતાના હાથમાં અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિત્વ કોને ચૂંટવો, એ મતદાતાના હાથમાં અધિકાર છે. અને એટલે જ લોકતંત્રને, લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે. એક વખત સત્તામાં બેઠેલા માણસે 5 વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું. હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારો કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ, 3 આખી તાલુકા પંચાયતો, જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું. મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે. આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી, જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવી છે, અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે, આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ. આપણે જોયું છે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈ ભાજપના ઉમેદવાર, એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો, 7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે. કેમેરાની આંખે આખી વિડીયો આવે. અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એમ કેમ પ્રકારે સંપર્ક ન કર્યો. પૈસાના કોથળાઓ ભરીને ઓફર, ધાક ધમકી, ઘર પાડી દઈશું, ગુંડાઓનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ, આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના દાવા દાવામાં સફળ રહી, પરંતુ બહુધા જગ્યાએ મોટા ભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે. ગુજરાતના મતદાતાનો એ અધિકાર છે કે કોને ચૂંટવું. આ ભારતીય જનતા પાર્ટીએ કેટલીક જગ્યાએ બિન લોકશાહી રીતે બિનહરીફ કરાવ્યું. એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં, એને મતથી વંચિત કર્યા. તમારું ટ્રિપલ એન્જિન હોય, લોકલ બોડી, ગુજરાત, દેશમાં બધા સારા જ કામ કર્યા છે, તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ? એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી. એ ડર છે ભાજપને, અને એટલા માટે કરપ્ટ પ્રેક્ટિસ, જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનહરીફ કરાવી છે. પરંતુ બહુ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો લડે છે. ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુજ્ઞ ગુજરાતીઓને, વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી? જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી, તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો. કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરે એવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું.
જે નગરો છે, નગર એટલે જેના નળ ગટર ને રસ્તા સારા હોય એને નગર કહેવાય, પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં. કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય, ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં. આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં. ત્યારે એક સુદ્રઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે. હું એ સ્વીકાર કરું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું. આ જ ચૂંટણી પહેલા 2018માં યોજાઈ હતી, જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા. ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા, અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું. આ વખતે હું આભાર માનીશ મારા કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ કે એમને એક એક નગરપાલિકાના 10 મહિના પહેલા પ્રભારી તરીકે નિમણૂક કર્યા, અને સતત સિનિયર આગેવાન એક નગરપાલિકાના પ્રભારી તરીકે જઈને એમણે વોર્ડની રચના કરી, નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી, સંગઠન બનાવ્યું, અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ. અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે. ગયા વખતની જે 2018ની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા, આજ 5 વર્ષ પહેલા યોજાયા ત્યારે, પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે. ગઈકાલે આ એક વિડિયો ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 500 રૂપિયાની થપ્પીઓ લઈને મતદારને નામ પૂછી, મતદારનું પૂછી, 500 રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને ફૂલ છાપમાં મત કરજો, આ પ્રકારનું આપી રહ્યા છે. આ એની સ્પષ્ટ વિડિયો છે. ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડિયોનું, હું આપ સૌને આ વિડિયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરી કે આપને સૌને મોકલી આપે. આ 500 રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે, ત્યારે આ પ્રકારનો વહીવટ ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.